જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ભારતીય જનતા પાર્ટી ડરપોક છે ને ડરપોક છે જ. એનું એક કારણ જ છે. કારણ કે આપ પાર્ટીની ચાહના લોકોના દિલમાં બની રહી છે. આપ પાર્ટીનું જોર વધી રહ્યું છે. એ એમને ડર લાગી રહ્યો છે. એટલે આપ પાર્ટીની કોઈ પણ સભા હોય, આપ પાર્ટીના કોઈ પણ કાર્યક્રમ હોય, એ આ ભારતીય જનતા પાર્ટીવાળા શાસનને, પોલીસ શાસનને આગળ કરી અને એન કેન પ્રકારે તોડવા માગે છે. લોકોને ત્યાં સ્થળ સુધી પહોંચવા નથી દેતા. પણ આમને ખબર નથી કે લોકોના દિલમાં આપ પાર્ટીના કાર્યકરોના કાર્યો બોલી રહ્યા છે. એટલે આપ પાર્ટીના કેમ ના બોલે? કારણ કે આપ પાર્ટીના દરેક કાર્યકર સૂઝબૂઝ, ભણેલા, હોશિયાર અને નીડર છે. એ જનતાના પ્રશ્નો ઉઠાવવા માટે સક્ષમ છે. અને તમારા આ ભ્રષ્ટાચાર, આ તાનાશાહીને જો જવાબ આપી કે એક પાર્ટી હોય ને તો એ આપ પાર્ટી છે. એટલે લોકોને અપેક્ષા છે, લોકોને આશા છે કે આ પાર્ટી જો સત્તામાં આવશે ને તો કંઈક લોકોનું ભલું થશે. એટલે આ ડર ભાજપના મનમાં પેસી ગયો છે. કારણ કે ભાજપને એવું છે કે જો લોકો આમની વાત સાંભળશે, લોકો આમને સાંભળશે તો લોકોના મનમાં કે લોકોના દિલમાં જાગૃતિ પેદા થશે. લોકો સવાલ કરતા થશે. કારણ કે આ લોકોની એક જ દાનત છે કે અંધભક્તો જ રહેવા જોઈએ લોકો. પણ આપણે ભણેલા ગણેલા છીએ, આપણી પાસે સોશિયલ મીડિયા છે, એટલે કોઈનાથી ડરવાની જરૂર છે નહીં. અને આપણી પાસે વોટ એ એક એવું હથિયાર છે ને કે 10 માથાના રાવણને પણ પરાસ્ત કરી શકે છે. એટલે આ વખતે એવું કચકચાઈને ઉપયોગ કરજો ને એનો કે આ તાનાશાહી, આ ભ્રષ્ટાચાર, આ દમનગીરી એક ઝાટકે ખતમ. કારણ કે આ લોકો શાસન અને સત્તા ટકાવી રાખવા માટે બધા જ પ્રયત્નો કરે છે. તન, મન, ધન અને ખોટી બળ ઉપયોગ કરી અને ડરાવવાની કોશિશ કરે છે. હજુ તો અમારું નામ જિલ્લા પંચાયતની બેઠક ઉપર જાહેર થયું અને ધમકીઓ આવવા લાગી. પણ હું એ લોકોને જાહેરમાં કહું છું કે અમને તમારી આ ખોખલી ધમકીઓથી કોઈ અસર થવાની નથી. કારણ કે અમે લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે આવ્યા છીએ, લોકોની હમદર્દી લઈને આવ્યા છીએ અને અમને લોકોનો સહારો છે. એટલે અમે નીડર છીએ અને નીડરતાથી લડીશું અને આ લોકોના ન્યાય અપાવીશું. અને તમારી ભ્રષ્ટાચાર નીતિની સામે અમે ખડે પગે રહી અને અમે સામી સાથીએ લડશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.